એકથી ઓકે. 26 તારીખ 21 થી 26 તારીખમાં સમગ્ર સૌરાષ્ટ્રમાં સારામાં સારો વરસાદ થશે અને નદી નાળામાં પણ કદાચ પૂર આવશે. ખેડૂત માટે સંતોષ થાય. ખેડૂત માટે મારે શિયાળુ પાક મબલક થાય એવું મારા અનુમાન છે. સમજ્યા? દ્વારકા, જામનગર, પોરબંદરમાં પણ આ વરસાદનો લાભ મળશે કે સૌરાષ્ટ્રના અન્ય વિસ્તારોમાં પડશે? ગામડામાં કહેવત છે, જેઠ સુધી ગાજે એટલે 72 દિવસ જ ન થાય. નદી નાળા છલકાઈ જશે અને કોઈ પણ ખેડૂતને ચિંતા કરવા જરૂર નથી. પાછળ વરસાદ થશે. સપ્ટેમ્બરની અંદર 25 થી 27 તારીખને બપોર પછી ગાજી સાથે વરસાદ થશે. હાલ જોઈએ તો આજે 17 ઓગસ્ટનો દિવસ છે. રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. તો કોઈ જગ્યાએ ધીમી ધારે વરસાદ પણ ચાલુ છે ને આમ જોઈએ તો રાજ્યમાં અત્યારે હવે આપણે ચોમાસાના મધ્ય ઉભા છીએ. અડધું ચોમાસું પૂર્ણ થઈ ચૂક્યું છે, અડધું ચોમાસું હજુ બાકી છે. ખાસ કરીને આ વર્ષના ચોમાસાનું વિહંગાવલોકન કરીએ તો ગુજરાતમાં 2026નું ચોમાસું છે. જૂન મહિનો ક્યાંક ને ક્યાંક નબળો રહ્યો છે. જુલાઈ માસમાં સારા વરસાદ પડ્યા છે. ઓગસ્ટ માસમાં હજુ પણ ક્યાંક કહી શકાય એવા ભારે વરસાદ હજુ જોવા નથી મળ્યા. તો આગામી દિવસોમાં હવે કેવા વરસાદની શક્યતાઓ છે, સપ્ટેમ્બર માસમાં કેવો વરસાદ પડશે, ખાસ કરીને આગામી દિવસોમાં હવે સાતમ આઠમ આવી રહી છે, જન્માષ્ટમીના તહેવારો છે, મેળાઓ પણ અનેક થશે અને ખાસ કરીને જોઈએ તો હવે પાછોતરા વરસાદની પણ શું શક્યતાઓ છે, તે તમામ તહેવારોમાં શું વરસાદની કોઈ શક્યતાઓ છે, શું સૌરાષ્ટ્રમાં હજુ સારા વરસાદ પડશે કે કેમ, તે તમામને લઈને વાત કરવી છે. ત્યારે આપણી સાથે ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત રમણીકભાઈ વામજા જોડાઈ ચૂક્યા છે, જેઓ ખૂબ સચોટ આગાહી આપતા હોય છે. તો આવો તેમની સાથે જ સીધી વાત કરીએ વાત ગુજરાતી પર. રમણીકભાઈ, વાત ગુજરાતીમાં ખૂબ ખૂબ સ્વાગત કરું છું. હા સાહેબ, આ વર્ષે રમણીકભાઈ, ચોમાસું ખાસ કરીને સૌપ્રથમ તો આપને એ પ્રશ્ન પૂછવો છે કે આમ તો આપ સચોટ આગાહી આપતા હો છો, ઘણા ખેડૂતો આપને સાંભળતા હોય છે, જોતા હોય છે, તો એ સૌપ્રથમ મારે પૂછવું છે કે હવે આગામી દિવસોમાં વરસાદ ક્યારે, સૌરાષ્ટ્રમાં વરસાદ ક્યારે? વરસાદ સૌરાષ્ટ્રની અંદર ઓગસ્ટની અંદર અને અમારે ગામડામાં કહેવત છે, જેઠ સુધી ગાજે એટલે 72 દિવસ જ ન થાય. સમજી ગયા? અને જેઠ સુધી ગાજે સૌરાષ્ટ્રની અંદર 100 કિલોમીટર અંદર એટલે આજે 7 દિવસે કાલે પૂરા થશે અને અત્યારે વાદળી હવામાન ધીમે ધીમે વરસાદ ચાલુ થશે અને 21 થી 26 તારીખમાં સમગ્ર સૌરાષ્ટ્રમાં સારામાં સારો વરસાદ થશે અને નદી નાળામાં પણ કદાચ પૂર આવશે. સપ્ટેમ્બરની અંદર 25 થી 27 તારીખને બપોર પછી ગાજી સાથે વરસાદ થશે અને 2 થી 2 ઓક્ટોબર હાથિયા નક્ષત્રમાં પવન સાથે વાવાઝોડા સાથે વરસાદ થશે અને 9, 10 થી 13 ઓક્ટોબર હાથિયા નક્ષત્રમાં નવરાત્રિમાં વરસાદ થશે. આ નક્ષત્ર દર્શન અને ઘણા ખેડૂત માટે મૂંઝાય કે ખેડૂત નદી નાળા છલકાઈ જશે અને કોઈ પણ ખેડૂતને ચિંતા કરવા જરૂર નથી. પાછળ વરસાદ થશે. તો ખૂબ સરસ વાત કરી છે અને રમણીકભાઈ, જે રીતે ખેડૂતો માટે સારા સમાચાર આપ્યા છે કે આગામી 21 થી લઈને ખાસ કરીને 26 ઓગસ્ટ સુધી રાજ્યમાં અને એમાં ખાસ કરીને સૌરાષ્ટ્રમાં સારા વરસાદ પડી શકે છે અને તેમણે જે રીતે વાત કરી છે કે સૌરાષ્ટ્રમાં નદી નાળા પર જ કુવાઓ છલકાઈ જાય એ પ્રકારના વરસાદની પણ શક્યતાઓ વ્યક્ત કરી છે. તો રમણીકભાઈ, ખાસ કરીને હવે એ જાણવું છે, સૌરાષ્ટ્રની જો તમે વાત કરી છે તો સૌરાષ્ટ્રના કયા વિસ્તારોમાં સારા વરસાદ પડશે? શું આ દ્વારકા, જામનગર, પોરબંદરમાં પણ આ વરસાદનો લાભ મળશે કે સૌરાષ્ટ્રના અન્ય વિસ્તારોમાં પડશે? સમગ્ર સૌરાષ્ટ્રમાં વરસાદ છે. મારું પૂર્વ અનુમાન છે કે 21 થી 26 તારીખે ગુજરાતમાં, રાજસ્થાન, દિલ્હી, પંજાબમાં ભારે વરસાદ થશે. પવનની દિશા બદલાવા છે. સમજી ગયા? હા, એટલે પવન ને સમગ્ર સૌરાષ્ટ્ર સાતમ આઠમ પર વરસાદ થશે ને પવનની દિશા બદલાય વરસાદ સારામાં સારો. સમજી ગયા? હવે એ પણ જાણવું છે, ખાસ કરીને અત્યારે જે વરસાદ જોવા મળી રહ્યો છે, હળવો વરસાદ જોવા મળે છે, તો હવે ગુજરાતમાં આગામી દિવસોમાં ભારે વરસાદનો રાઉન્ડ ક્યારે આવશે સમગ્ર ગુજરાતમાં? ગુજરાતમાં 21 તારીખ પછી 21 તારીખ પછી. લાભ સમગ્ર ગુજરાતને મળશે? હા, સમગ્ર ગુજરાત લાભ મળશે સાહેબ. હા, અને ખાસ કરીને રમણીકભાઈ, હવે એ પણ જાણવું છે કે અત્યારે આપણે જોઈએ તો ગુજરાતમાં વરસાદની છેલ્લા કેટલાય દિવસોથી બ્રેક લાગી ગઈ છે. તો હવે જોઈએ તો સપ્ટેમ્બર માસમાં શું આવી બ્રેક આવશે કે સપ્ટેમ્બર માસમાં વરસાદ છે સતત ચાલુ રહેશે? ના, બ્રેક નહીં આવે સાહેબ. પવનની દિશા બદલે ને ગરમી પડશે. સમજ્યા? એટલે બહુ ગરમી પડશે, પવનની દિશા એટલે બપોર પછી મંડાણી વરસાદ થશે. હા. રમણીકભાઈ, આપ 2026ના ચોમાસાને કઈ રીતે જુઓ છો? હું ખગોળ વિજ્ઞાન ભડલી વાક્યના આધાર ખોઉં. સમજ્યા? અને 2026નું ચોમાસું કેવું લાગે છે આપને? સારું રહેશે કે કેટલા ટકા વરસાદ વરસી શકે છે? ને ખેડૂત માટે વરસાદ સારું. આ વર્ષે શું પાછોતરા વરસાદ પડશે? હા, પાછા તો સાહેબ કીધું નોરતામાં જે ખેડૂત માટે જે ઓરવેલ મગફળી છે સાહેબ, ઓરવેલ મગફળી એટલે સાતમ આઠમ ભાદરવા અમાસ પછી આવે એટલે ભાદરવા મહિનાની અંદર
જે નક્ષત્ર છે બહુ ભારે છે, અતિ ભારે ગરમી છે, પવન ને વાવાઝોડા સાથે વરસાદ ગરમી અતિ ભારે ગરમી પડશે અને હાથિયા નક્ષત્રમાં વરસાદ થશે અને ચિત્રા નક્ષત્રમાં 2 થી 15 ઇંચ વરસાદ થશે સમજ્યા. હા અને આશા મે મહિનાની અંદર મેં કીધું વાવાઝોડું નહીં આવે, ખેડૂત માટે કેરી માટે બગીચા માટે ઘણા મને ખૂબ અભિનંદન આપ્યા કે વાવાઝોડું તમે કેરી શાંતિ નિરાતે વેચજો, કારણ કે લોકલ વાવાઝોડું મોટું વાવાઝોડું નહીં આવે. અને એ પણ જાણવું છે ખાસ કરીને તમે જે 21 થી લઈને 26 તારીખ વચ્ચે જે વરસાદની આગાહી આપી છે તો એમાં ગુજરાતના કયા કયા વિસ્તારોમાં સારો વરસાદ પડશે? ખાસ કરીને આપણે જોઈએ તો મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ, આ 5 વિસ્તારો જે આપણે વાત કરતા હોઈએ છીએ, 5 ઝોન છે, તો એમાં કયા ઝોનમાં છે આ જે રાઉન્ડ આવે છે એમાં સારો વરસાદ પડશે? કચ્છ અને જામનગર છે એ વિસ્તારમાં સાહેબ. તો રમણભાઈ હવે ખાસ કરીને જે ભારે વરસાદી રાઉન્ડ આવવાના છે તો એ કેટલા દિવસ, એ વરસાદ કેટલા દિવસ પડશે? એ 5 દિવસ સાથે પડશે. જી, અને એમાં ગુજરાતના મોટા ભાગના વિસ્તારો કવર થઈ જશે કે ફક્ત સૌરાષ્ટ્રમાં પડશે? ને સમગ્ર ગુજરાત સૌરાષ્ટ્ર બધે થશે સાહેબ. તમે અને બીજો ભારે વરસાદી રાઉન્ડ ક્યારે આવશે રમણીકભાઈ? હા તમે સાહેબ તમે વાત કરીને 1 થી 26 તારીખ અને બીજો 9 થી 16-11 સપ્ટેમ્બરમાં. એટલે પછી ભારે વરસાદી રાઉન્ડ આવતા રહેશે. હા, 3 રાઉન્ડ આવશે સાહેબ, 3 પાયરા સમજ્યા. હજુ પણ આપણે કહી શકાય કે જેવો જુલાઈ માસ રહ્યો હતો એની સરખામણીએ સપ્ટેમ્બર માસમાં જુલાઈ માસ જેવો વરસાદ પડશે કે એનાથી ઓછો પડશે? સપ્ટેમ્બર વધારે પડશે સાહેબ. આવા ઘણા બનાવ બને સાહેબ તમને. જી, અને રમણીકભાઈ હવે આમ જોઈએ તો અત્યારે આપણે ચોમાસાના મધ્ય ઉભા છીએ અને આ વર્ષે ચોમાસું ખાસ કરીને શરૂઆતી ચોમાસું છે તે ક્યાંક વિસ્તારોમાં સારું રહ્યું છે તો ક્યાંક વિસ્તારોમાં થોડું નબળું રહ્યું છે, તો પાછળનું જે ચોમાસું હવે બાકી છે તેમાં શું સૌને સંતોષ મળી જશે એવો વરસાદ પડશે? હા, ખેડૂત માટે સંતોષ થાય. ખેડૂત માટે મારે શિયાળુ પાક મબલક થાય એવું મારા અનુમાન છે. એટલે પાક માટે પાણી થઈ જાય એવો વરસાદ પડી શકશે? હા, મબલક પાક થશે સમજ્યા. હા, કારણ કે આજે સાહેબ પવન આજે મઘા નક્ષત્ર સમજ્યા, મઘા નક્ષત્ર મઘા નક્ષત્ર વરસાદ સારામાં સારો થશે. આજે અમુક જગ્યાએ આજે વરસાદ થયો છે, આજે પવનની દિશા થોડીક બદલાની છે. એટલે અત્યારે ખાસ કરીને રમણીકભાઈ હવે જોઈએ તો કોઈ સિસ્ટમ આગામી સમયમાં આવી રહી છે ગુજરાત તરફ કે પછી અત્યારે જે વરસાદી માહોલ છે તે બની રહ્યો છે, અરબ સાગર શું સક્રિય છે? વરસાદ ને હા મેં કીધું સાહેબ હજી 20 તારીખ પછી બધું હવામાન પલટો જાજો આવશે. ખાસ કરીને અત્યારે જોઈએ તો રમણીકભાઈ પવનનું પણ આ વખતે ખૂબ જોર વધારે જોવા મળ્યું છે, તો આગામી દિવસોમાં પવન કેવો રહેશે? પવનની દિશા 20 તારીખ પછી 25 તારીખ સાહેબ જે અમે જશ્નમાં હાથમ આઠમ તહેવાર આવે ને સાહેબ, આઠમ ત્યારે ભૂર પવનનો જન્મ થાય એટલે વાયુને પવન ઈશાના પવન વાવા માંડીએ સમજ્યા. હા, ગામડામાં જવાનું. હા રમણીકભાઈ, અંતિમ પ્રશ્ન છે કે તમે જે રીતે વાત કરી છે કે 21 થી લઈને 26 ઓગસ્ટ સુધી રાજ્યમાં વરસાદની શક્યતાઓ છે, તેમાં ભારે વરસાદ આવી શકે છે, તો ત્યારબાદ શું કોઈ મોટો બ્રેક આવશે કે હવે વરસાદી રાઉન્ડ સતત ચાલુ જ રહેશે? ને 5 દિવસ 7 દિવસ બ્રેક જ આવશે. તમે ગરમી પડશે સમજ્યા ચોમાસું. આ વરસાદ થાય બધા બહુ પછી મંડાણ થાય સપ્ટેમ્બર આસપાસમાં, ઓક્ટોબરમાં બધા. એટલે ખેડૂતોને પાણી આપવું પડે એટલો બ્રેક આવશે? નહીં, પાણી નહીં આપવું નહીં, બ્રેક નહીં આવે સાહેબ. જી, આમ જોઈએ તો તમે વરસાદને લઈને વાત કરી છે, ખાસ કરીને જે આગામી સમયમાં વરસાદની જે રાઉન્ડ આવશે તેને લઈને વાત કરી છે અને ખાસ કરીને તહેવારો દરમિયાન કેવો વરસાદ પડશે તેને લઈને વાત કરી છે. તો રમણીકભાઈ, અમારી સાથે જોડાવ બદલ અને આપનો કિંમતી સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર. તો આ હતા હવામાન નિષ્ણાત રમણીકભાઈ વામજા. તેમણે ખાસ કરીને આપણી સાથે આગામી દિવસોમાં નવા વરસાદી રાઉન્ડની લઈને ખૂબ મહત્વની વાત કરી છે અને તેમની આગાહી મુજબ જોઈએ તો રાજ્યમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં આગામી 21 ઓગસ્ટથી લઈને 26 ઓગસ્ટ સુધીમાં સારામાં સારા વરસાદ પડી શકે છે. આ ઉપરાંત તેમણે કહ્યું છે કે રાજ્યમાં અને સૌરાષ્ટ્રમાં પણ જે નદી નાળા ભરાઈ જાય, કૂવાઓ છલકાઈ જાય એ પ્રકારના વરસાદ પડી શકશે અને ખેડૂતો છે તે શિયાળુ પાક લઈ શકે તે પ્રકારના પણ વરસાદ છે તે અત્યારે જોવા મળી રહી તે આગામી સમયમાં પડે તેવી શક્યતાઓ તેમણે વ્યક્ત કરી છે. તો હાલ બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.